સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે ખોખરાની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો, જે બાદ આજે 21 ઓગસ્ટ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું। આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 7th ડે સ્કૂલની બહાર તથા સ્કૂલની 500 મીટર દૂર બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે। બંધના એલાનને લઈને સવારથી જ મિશ્ર પ્રતિસાદ સામે આવી રહ્યો છે। કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે। સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે। મણિનગર, ખોખરા, ઈસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો પણ આ બંધમાં જોડાઈ ગઈ છે। જી હા, આપને બતાવી દઈએ કે જે કેટલીક ઈસનપુરની 200 જેટલી સ્કૂલો છે કે જે પણ બંધ છે। 7th ડે સ્કૂલ પર જે લોકો એકઠા થયા છે, 7th ડે સ્કૂલ પર લોકો એકઠા થયા અને યુથ કોંગ્રેસના કાર્યકરો દોડતા સ્કૂલે પહોંચ્યા। ગેટ બહાર પોલીસ સાથે ઘર્ષણ પણ થયું તો રસ્તા પર ઉભેલા કેટલાક લોકોની અટકાયત કરી દેવામાં આવી છે। 300 થી વધુ કાર્યકરો દોડતા 7th ડે સ્કૂલ પહોંચ્યા છે। તો આપને જણાવી દઈએ કે આજ રોજ જે એનએસયુઆઈના કોંગ્રેસ કાર્યકર્તાઓ છે તેઓ દ્વારા સ્કૂલને બંધ રાખવાની, સ્કૂલ પર તાળાબંધી કરવાનો નિર્ણય લેવાયો છે અને રસ્તા પર ઉભેલા કેટલાક લોકો દ્વારા અહીં પોલીસ સાથે પણ ઘર્ષણ થયું છે। તો ગેટ બહાર પોલીસ સાથે ઘર્ષણ થયું, રસ્તા પર ઉભેલા કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે। 300 થી વધુ કાર્યકરો દોડતા થયા છે અને 7th ડે સ્કૂલ પહોંચ્યા છે। આ સાથે આપણે જણાવી દઈએ કે આજે 21 ઓગસ્ટે ધરણા કરવામાં આવી રહ્યા છે। આ સાથે વધુ વિગતો માટે આપણી સાથે સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય ઘટનાસ્થળથી લાવ્યો છે, તેમની સાથે વાતચીત કરીશું। તો સ્મિત, હાલ જે માહોલ જોવા મળ્યો છે એનએસયુઆઈના કોંગ્રેસ કરતાઓ સાથે જે ઘર્ષણ થઈ રહ્યું છે તેઓ દ્વારા સ્કૂલને તાળાબંધી કરવામાં આવે છે, તેને લઈને અપડેટ। જી સ્મિત, તો હાલ એનએસયુઆઈના કેટલાક કોંગ્રેસ કરતાઓ દ્વારા સ્કૂલ પર પહોંચીને તાળાબંધી કરવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે, તેને લઈને હાલમાં વધુ અપડેટ। જી, અત્યારે જે મારી પાછળ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવામાં આવે કે જે રીતે પોલીસ કાફલો ઘટના સ્થળે છે અને ટ્રાફિકના નિયમોનો પણ ભંગ થઈ રહ્યો છે, તે ટ્રાફિકના નિયમોનો ભંગ ન થાય આગળથી તે માટે પણ અત્યારે પોલીસના કર્મચારીઓ કાર્યરત છે। અને આગળ તમે જે જોઈ રહ્યા છો તે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે અને જે રહેણાંકો છે તે પણ અત્યારે પ્રદર્શનમાં જોડાયા હતા, પરંતુ તેમને ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરીને તેમને લઈ ગયા છે। અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે 7th ડે સ્કૂલની સામે છે। મણિનગર પણ અત્યારે આખું બંધ કરી દેવામાં આવ્યું છે, બંધનું એલાન કરવામાં આવ્યું છે। અત્યારે જે રીતે આ દ્રશ્યો છે તે રીતે જોવામાં આવે તો અત્યારે લોકો ખૂબ ઉગ્ર આંદોલનની તૈયારીમાં છે અને જે રીતે જોવામાં આવે શું અહીંયા શું ઘટના બની છે, અહીંયા જે ઘટના બની છે શું કહેવા માંગશો તમે? કઈ રીતના વિરોધ દર્શાવશો અને કઈ રીતની રણનીતિ શું? એનએસયુઆઈ દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આજે અમારી અડધી ટીમને પકડીને મૂડી દેવામાં આવી છે અંદર પોલીસ સ્ટેશનની અંદર, અને એ લોકો અમે જે તાળાબંધી કરવા હતા નયનના ન્યાય માટે કરવામાં આવ્યા હતા કે નયનને ન્યાય મળવો જોઈએ, એટલા માટે અમે બધા ભેગા થયા હતા। પરંતુ પોલીસ ક્યાંય ને ક્યાંય સ્કૂલને સરકાર બી આ સ્કૂલને છારવવાનું અને સ્કૂલને બચાવવાનું કામ કરી રહી છે, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આ વસ્તુ। જે રીતે સિક્યોરિટી વાળાની જે સ્કૂલમાં સિક્યોરિટી ગાર્ડ છે તેમની પણ અત્યારે ખૂબ બેદરકારી સામે આવી છે, શું કહેવામાં આવે? જ્યારે વિદ્યાર્થીને ચાકુ વાગ્યું એના પછી અડધો કલાક સુધી ગેટ પરના સ્કૂલના પરિસરમાં પડી રહ્યો હતો, પરંતુ તો પણ હજુ સુધી પરિસરની અંદરથી કોઈ સિક્યુરિટી ગાર્ડ અડધો 1 કલાક સુધી એને લઈ નથી ગયું। ના એમ્બ્યુલન્સ આવી, ના કોઈ સુવિધા મળી। બાકી આજે એ છોકરો જીવતો હોત, આજે એની વચ્ચે હોત, અગર એને પૂરી પરિસ્થિતિ મળી હોત તો સુવિધા મળી હોત તો એફએસએલ ટીમને પણ જાણ નથી કરવામાં આવી અને કઈ રીતનું હતું, શું હતું? પોલીસ પણ ખુદ 2 કલાક લેટ આવી હતી, શું કહેવા માંગશો? સ્પષ્ટપણે દેખાય છે કે એમને બેદરકારી છે આ બધી। એ લોકો અગર એક્ટિવ હોત, અગર પોલીસ સ્ટેશન એક્ટિવ હોત, સ્કૂલના સિક્યુરિટી ગાર્ડ એક્ટિવ હોત તો આજે છોકરો બચી ગયો હતો, આજે ના મરતો એ છોકરો। તમારી માંગ શું છે? અમારી માંગ એટલી જ છે કે જેટલા
જેટલા એના ગુનેગાર હજુ બહાર છે એ લોકોને પકડવા જોઈએ, એ લોકોની અટકાયત થવી જોઈએ, અમારી માંગ છે. અને જે રીતે અત્યારે જે દ્રશ્યો જોવામાં આવે છે, લોકોની માંગ છે, ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. રહેણાંકો હોય, NSUIના કાર્યકર્તાઓ છે, અહીંયા જે આજુબાજુમાં જે રહેતા વિસ્તારોમાં છે તે રીતે અત્યારે જે દ્રશ્યો જોવામાં આવે છે કે અત્યારે NSUIના લોકો 7 ડે સ્કૂલની આજુબાજુમાં જે રહેણાંક વિસ્તાર છે તેના લોકોને અત્યારે ટીંગાટોળી કરીને પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી રહી છે. જી, આપે જણાવ્યું તે પ્રમાણે કે NSUIના કેટલાક કાર્યકર્તાઓ છે કે તેઓ દ્વારા તેઓની અટકાયત કરી દેવામાં આવી છે. પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હોય તેવા દ્રશ્યો અહીં સામે જોવા મળ્યા છે. સિંધી સમાજના લોકો ત્યાં ઉપસ્થિત છે, તેઓની શું માંગ છે? સિંધુ સમાજના લોકો ઉપસ્થિત છે, તેઓની એક જ માંગ છે કે અમને ન્યાય મળે. અમારો જે છોકરો મૃત્યુ પામ્યો છે, જેને પણ આ કામ કર્યા છે, જેમ કે મુસુફ જે આરોપી છે તેને અટકાયત કરી દેવામાં આવી છે. તે જે જગ્યાએથી તીક્ષ્ણ હથિયાર લાવ્યો હતો તે દુકાનદારની પણ અટકાયત કરી દેવામાં આવી છે. અને મુસુફની સાથે અત્યારે જે બીજો એક વિદ્યાર્થી હતો તેની પણ અટકાયત કરી દેવામાં આવી છે. અને જે રીતે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, રોડ રસ્તા બ્લોક કરી દેવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી છે. અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે 7 ડે સ્કૂલની સામેના છે. જે રીતે ટીંગાટોળી કરીને NSUIના કાર્યકર્તાઓને અંદર બેસાડી દેવામાં આવી રહ્યા છે. અત્યારે જે રીતે ઉગ્ર આંદોલન થઈ રહ્યું છે તે તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, લાઈવ દ્રશ્યો છે. અત્યારે પણ હજુ પણ NSUIના કાર્યકર્તાઓને અંદર બેસાડી દેવામાં આવી રહ્યા છે. હજી પણ ઉગ્રમાં આંદોલન થશે તેની ખૂબ શક્યતા છે. જી, કર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ સાથે અને આંદોલનકર્તાઓ જે છે તેઓ સાથે કેવો સંવાદ થઈ રહ્યો છે? આ અંગે તેઓનું શું કહેવું થાય છે? પોલીસ ખૂબ સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ NSUIના કાર્યકર્તા એટલા ઉગ્ર છે કે તે કોઈ વાત સમજવા તૈયાર નથી. કારણ કે સ્કૂલની જે બેદરકારી સામે આવી છે અને અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખૂબ જ ભયાનક છે. અને અત્યારે જે ઉગ્ર આંદોલન થઈ રહ્યું છે, પોલીસ દ્વારા NSUIના જેટલા પણ કાર્યકર્તાઓ હતા તેમને પણ પોલીસ વેનમાં બેસાડીને તેમની અટકાયત કરી રહી છે. જી, આપણે પૂછવા માંગીશ કે NSUIના કેટલા કાર્યકર્તાઓ આ આંદોલનમાં જોડાયા છે અને NSUI સાથે ABVP કે બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદના કોઈ કાર્યકર્તાઓ છે કે નહીં? NSUIના કાર્યકર્તાઓ 200 થી 300 લોકો અત્યારે જોડાયા હતા અને વિશ્વ હિન્દુ પરિષદના લોકો પણ અત્યારે જોડાયા હતા મોટી માત્રામાં. જે રીતે તમે જે દ્રશ્યો જોયા તે અત્યારે લોકોની અટકાયત કરી રહ્યા છે. જેમ કે અહીંયા રહેણાંક વિસ્તારોમાં જે રહેવાસીઓ છે તે પણ સ્કૂલના વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, પરંતુ તેમની પણ અટકાયત કરીને પોલીસે અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને લોકો અત્યારે ખૂબ ઉગ્ર આંદોલનની તૈયારીમાં છે. જી બિલકુલ સ્મિત, તો હાલની જે આ સ્થિતિ છે તે કંટ્રોલ બહાર જઈ રહી હોય તેવી આ સ્થિતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. પરિવારજનોની શું માંગ છે? સિંધી સમાજના કોઈ સભ્યો ઉપસ્થિત ઘટના સ્થળ પર? અત્યારે જે રીતે દ્રશ્યો છે તેવી રીતના એવું લાગી રહ્યું છે કે હજી પણ આગળ ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે. સિંધી સમાજના લોકોની એક જ માંગ છે કે અમને ન્યાય મળે અને જે પણ આની અંદર બેદરકારી સ્કૂલની છે તે લોકોને પણ સજા આપવામાં આવે અને અમને ન્યાય મળે. જે રીતે 3 આરોપીની અટકાયત કરવામાં આવી છે, સિંધી સમાજના લોકો ત્યારથી તેમને હાજર કરવામાં આવે, સ્કૂલમાં લાવવામાં આવે, સ્કૂલના પ્રિન્સિપલ છે તેમને પણ હાજર કરવામાં આવે. સિંધી સમાજના લોકોની એટલી જ માંગ છે અને તેમને ખૂબ જ ન્યાય મળે. અને જે રીતે જે દ્રશ્યો સર્જાયા છે NSUIના વિશ્વ હિન્દુ પરિષદના લોકોના, તેમને અત્યારે અટકાયત કરીને ટ્રાફિકના નિયમોનો ભંગ છે. પાછળ તમે જે જોઈ રહ્યા છો, કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્યો બતાવવામાં આવે કે જે રીતે અત્યારે ટ્રાફિક પણ જામ થઈ ગયું છે અને જે સીધા અત્યારે સિંધી સમાજના લોકો રોડ રસ્તા બ્લોક કરવાની તૈયારી કરે છે અને તેમને ન્યાય મળે તે ખૂબ જ જરૂરી છે તેવું તેમનું કહેવું છે. જી બિલકુલ સ્મિત, આસપાસ કેટલાક સ્થાનિકો છે તેઓનું શું કહેવું છે? તે વિસ્તારમાં રહેતા કેટલાક લોકો છે તેઓની શું માંગણી છે? તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું અને તેઓનું શું કહેવું છે તે જાણીશું.
જી અત્યારે જે લોકો રહેવાસીઓ છે તેમની પાસે આપણે વાત કરીશું કે કઈ રીતના સમગ્ર ઘટના છે અને કઈ રીતના તેઓ લોકો અત્યારે આંદોલનમાં જોડાયા હતા અને જે રીતે જોવામાં આવે તો તેમની સાથે વાત કરીશું પરંતુ જે રીતે અત્યારે દ્રશ્યો જોડાયા હતા અને જે રીતે બોલાવવામાં આવ્યા હતા અને જે રીતે કરવામાં આવે છે તમે અહીંયા આંદોલનમાં જોડાયા છો કઈ રીતે શું ઘટના બની હતી તમને જાણ છે અને તમારી શું માંગ છે અને સિંધી સમાજનો જે દીકરો મૃત્યુ પામે છે શું કહેવા માંગશો તમે? આપણે આમાં સૌથી પહેલા કહીએ તો સિંધી સમાજની લાવતા સૌથી પહેલા આપણે હિન્દુત્વ લાવીશું. આ છોકરો હિન્દુ સમાજનો હતો પછી સિંધીમાં આવે છે. મારું કહેવું એ છે કે શું સુરક્ષા મળી રહી છે હિન્દુને? દિન દહાડે એક મુસ્લિમ છોકરો હિન્દુ છોકરાને મારી રહ્યો છે અને અત્યારે સ્કૂલવાળા શું કરી રહ્યા છે? આ ક્રિશ્ચિયાનિટી બતાડે છે. આ લોકો આ ક્રિશ્ચિયાનિટી અને મુસ્લિમ ભાઈ ઇસ્લામિક ધર્મ ના બતાડવો જોઈએ કોઈ હિન્દુ છોકરા સામે. હું હર્ષ સંઘવી સાહેબને પ્લીઝ રિક્વેસ્ટ કરું છું તહે દિલથી કે અમને સપોર્ટ કરો, હિન્દુઓને સપોર્ટ કરો, આ છોકરાને સપોર્ટ કરો, કારણ કે ખબર નથી કાલે કોઈ બીજાનો છોકરો હોઈ શકે છે, કાલે એને ચપ્પુ વાગે ને બીજી કોઈ જગ્યાએ પડ્યો હોય. હું આમાં અત્યારે પોલીસ પણ મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા પોલીસ પણ અત્યારે એમની અટકાયત કરી શાંતિપૂર્વક જવાબ આપતા હતા પરંતુ તેમની અટકાયત કરીને અત્યારે લઈ જવામાં આવી રહી છે. આપણે વાત કરીશું કે તેમની અટકાયત કેમ કરવામાં આવી છે તે પરંતુ તે ફક્ત મીડિયા કર્મચારીઓ સાથે વાત કરતા હતા. શું કહેશો? ભાઈ ગુજરાત પોલીસ સપોર્ટ કરી રહી છે, એમને તમે હેરાન ના કરો. ગુજરાત પોલીસને હેરાન ના કરો. પોલીસ અત્યારે તમે ફક્ત મીડિયા કર્મચારી સાથે વાત કરી રહ્યા હતા, તમારી એમને એમ જ અટકાયત કરી દેવામાં આવી. પોલીસ કોઈને હેરાન નથી કરતી, એ બધાને સપોર્ટ કરી રહી છે. તમે લોકો પોલીસ વાળાઓને સપોર્ટ કરો, તમે પોલીસને સપોર્ટ કરો. અત્યારે તમે જે દ્રશ્યો જોયા એનએસયુઆઈના કાર્યકર્તાઓના છે પરંતુ તે ફક્ત વાત કરતા હતા, મીડિયા કર્મચારીઓને જાણકારી આપતા હતા પરંતુ તેમને તરત જ અટકાયત કરી દેવામાં આવી છે. અત્યારે જેટલા પણ લોકો પ્રદર્શનમાં જોડાયા છે તે બધા જ લોકોની અટકાયત કરી દેવામાં આવી છે. જી બિલકુલ, હાલ સ્થિતિ જે તે કંટ્રોલ બહાર જઈ રહી છે અને 200 થી 300 જે એનએસયુઆઈના કેટલાક કાર્યકર્તાઓ જોડાયા છે તેઓ સાથે જે પોલીસનું વર્તન છે તે જોવા મળી રહ્યું છે કે તેઓની અટકાયત કરવામાં આવી છે. આગામી તેઓનું શું આંદોલન રહેશે અને કેવા પ્રકારે ધરણા કરશે? જી સિંધુ સમાજના લોકો અને અન્ય જે રહેણાંક વિસ્તારના લોકો છે તે લોકોએ જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આવી રીતના ઉગ્રમાં ઉગ્ર આંદોલન ચાલુ રહેશે અને જે પણ તેમના થકી જે પણ થશે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ છે તેઓ લોકોએ હર્ષ સંઘવીને અપીલ કરી છે કે અમને ન્યાય મળે, તેમની સામે પણ ન્યાયની માંગણી કરી છે. જી બિલકુલ સ્મિત, તો સ્કૂલ જે છે તે કાલે તો જાહેર રજા કરવામાં આવી, રજા જાહેર કરાઈ હતી અને આગામી હજુ સ્કૂલ કેટલા દિવસ બંધ રહેશે અને ક્યાં સુધી રજા રહેશે? જી સ્કૂલમાં ગઈકાલે જે વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું હતું ત્યારબાદ સ્કૂલ અત્યારે બંધ કરી દેવામાં આવી છે. આજે પણ સ્કૂલ બંધ જ છે. જ્યાં સુધી ઇન્સ્ટ્રક્શન ના મળે, આગળની માહિતી સ્ટુડન્ટો માતા પિતાઓ સુધી ના પહોંચાડવામાં આવે ત્યાં સુધી સ્કૂલ બંધ રહેશે અને આગળ કઈ રીતના સ્કૂલનું પ્રોટેક્શન જાળવવામાં આવશે, સિક્યુરિટી કઈ રીતની રહેશે, સ્કૂલો સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. તો સ્કૂલનું ડીઈઓ સાહેબે કીધું હતું, રોહિત ચૌધરી સાહેબે, કે સ્કૂલ સામે તપાસ થશે. જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સ્કૂલનું જ્યાં સુધી માહિતી ના આપવામાં આવે ત્યાં સુધી સ્કૂલ ચાલુ થવાની કોઈ શક્યતા નથી. જી બિલકુલ, તો હાલ પરિવારજનોમાં અને સિંધી સમાજમાં તો આક્રોશ છે જ, પણ અન્ય કેટલાક વિદ્યાર્થીઓ છે તેઓના અભ્યાસ પર પણ સ્કૂલ બંધ હોવાના કારણે તેની અસર પડી રહી છે. તો અન્ય વાલીઓનું શું કહેવું થાય છે સ્મિત? જી અન્ય વાલીઓનું એવું કહેવું છે કે જેમ આ સિંધી સમાજનો જે દીકરો હતો જે ફક્ત અને ફક્ત ભણવા આવ્યો હતો, એક નાનામાં નાની બોલાચાલીના કારણે તેને હત્યા કરી દેવામાં આવી. તો જે રીતે બધા વાલીઓ અત્યારે બીકમાં છે, ખોફમાં છે કે અમે પણ અમારા છોકરાઓને સ્કૂલમાં મોકલીશું તો અમારા છોકરા સાથે પણ આવી ઘટના ન થાય તેની ગેરંટી કોણ લેશે? અત્યારે માતા પિતાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે કે અમારા છોકરાઓની શું પ્રોટેક્શન, અમારા છોકરાની શું સેફટી. જી બિલકુલ, તો શાળા સંચાલક દ્વારા, સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ અંગે હવે કઈ પ્રતિક્રિયા સામે આવી?
ના, હાલમાં કોઈ જ શાળા દ્વારા કોઈ જ પ્રતિક્રિયા સામે આવી નથી. જ્યાં સુધી રોહિત, મેં તમને જણાવ્યું છે જે રીતે રોહિત ચૌધરી સાહેબે કીધું કે જ્યાં સુધી સીસીટીવીની તપાસ પૂરી ના થાય તે ખુદ ઘટના સ્થળે આવીને સ્કૂલનું નિરીક્ષણ કરીને ગયા છે. કેટલું કઈ રીતનો કોનો હાથ છે તે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. અને જે રીતે ગઈકાલના જે દ્રશ્યો સર્જાયા હતા ત્યાં રોહિત ચૌધરી સાહેબ છે તે ઘટના સ્થળે આવીને તપાસ કરીને ગયા છે. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તપાસ પૂર્ણ થાય પછી. જ્યાં સુધી સાહેબે જણાવ્યું કે જ્યાં સુધી જે સીસીટીવી કેમેરાની વાત છે તે સીસીટીવી કેમેરાનું ડીઆરવી જે પોલીસ પાસે છે તેમની તપાસ પૂર્ણ થશે. ત્યારબાદ સીસીટીવી સોંપવામાં આવશે અને સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે તે બહાર લાવવામાં આવશે. જી બિલકુલ સ્મિત, તો હાલ જે શાળા છે તે રોડ છે તેના પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો ટ્રાફિકની કેવા પ્રકારની વ્યવસ્થા? પોલીસ દ્વારા ટ્રાફિકનો નિયમનો ભંગ ના થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને તમે જે દ્રશ્યો જોયા તો સામે 7th ડે સ્કૂલ છે અને તેની સામે જ ટ્રાફિક જામના નિયમોનો ભંગ થઈ રહ્યો છે. પોલીસ દ્વારા તેમને સમજાવવામાં આવી રહ્યા છે કે ટ્રાફિક અહીંયા ન થાય તે માટે જે પ્રદર્શનકારીઓ છે તેમને સાઈડમાં લેવામાં આવે. પરંતુ પ્રદર્શનકારીઓ રસ્તા વચ્ચે સૂઈને પ્રદર્શન કરતા હતા તે માટે તેમની અટકાયત કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા વારંવાર સમજાવવા છતાં પણ કાર્યકર્તાઓમાં કોઈ સમજણ નહોતી તે કારણે તેમની અટકાયત કરવામાં આવી છે. અને આનાથી પણ વધારે ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે તેની ચીમકી આપી છે. જી બિલકુલ સ્મિત, તો અહીં સીધા દ્રશ્યો આપણે દર્શકોને બતાવી રહ્યા છીએ. હાલ કેટલા પ્રદર્શનકારીઓ ધરણામાં જોડાયા છે અને આગળ હવે તેઓની કેવા પ્રકારની નીતિ રહેશે તે અંગે જી સ્મિત, હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પ્રમાણે કેટલાક કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે. હાલ કેટલા પ્રદર્શનકારીઓ ત્યાં ઉપસ્થિત છે અને તેઓની હવે આગળની કેવા પ્રકારની રણનીતિ? જી, જે પ્રદર્શનકારીઓ છે તે અત્યારે પ્રદર્શનકારીઓ છે તે અત્યારે જોવામાં આવે તો અત્યારે ઉપસ્થિત છે તે પણ અત્યારે ઉગ્રમાં ઉગ્ર આંદોલન ને તેમની સાથે પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. જે રીતે અત્યારે વાલીઓ પણ અહીંયા ઊભા છે તેમની સાથે વાત કરીશું. અને જે રીતે જે દ્રશ્યો સર્જાયા હતા ગઈકાલે પણ ઉગ્ર આંદોલન થયું હતું તેમની સાથે પણ વાત કરવામાં આવે તો જે રીતે અહીંયા જે ઘટના બની છે વિદ્યાર્થીઓ ખૂબ ખોફમાં છે, માતા પિતાઓ પણ ખોફમાં છે કે જે રીતે બીજા છોકરાનો જો જીવ ગયો છે એવી રીતના જ અમારા છોકરાનો જીવ ના જાય તે માટે કોણ સેફટી લેશે, કોણ જવાબદાર, શું કહેશો? સ્કૂલના પ્રિન્સિપલો, સ્કૂલના સાહેબો કોઈ એક્શન લેતા નથી અને આ બેદરકારી અગાઉ બી થયેલી છે અને આની કમ્પ્લેન વારે ઘડે આવેલી છે. સ્કૂલવાળા શા માટે કમ્પ્લેન નથી કરતા? આજે કોઈનો છોકરો ગયો છે કાલ ઉઠીને મારા ભાઈનો છોકરો અહીંયા ભણે છે એનો બી જીવ શકે, તમારા છોકરોના બી જીવ જઈ શકે. સ્કૂલવાળાએ કોઈ એક્શન લીધા નથી અને સ્કૂલવાળા પગલાં લેતા નથી. અહીંયા અવર જવર ન્યુસન્સ થતું રહે છે અને આ ગલીમાં સ્પેશિયલ ન્યુસન્સ ગલી છે. 7 ડેની છૂટે છે એટલે છોકરા હોય કે છોકરીઓ અહીંયા ટોટલી ન્યુસન્સ કરતા હોય છે. અને સામે જ પાનનો ગલ્લો છે ત્યાં સરની સામે સિગરેટ પીવે છે. સર કોઈ બી કમ્પ્લેન લેતા નથી અને સાહેબ સ્ટુડન્ટને કોઈ બી લેવલ પર કંઈ રોકતા નથી. અને ટોટલી મુસલમાન જે પબ્લિક સ્ટુડન્ટ આવે છે એ હાવ એકદમ ક્વોલિટીના લોકો અપશબ્દ બોલે છે. જેની તમે લેંગ્વેજ સાંભળો તો તમે કહી શકો કે આ 7 ડે નેશનલ સ્કૂલ છે કે મ્યુનિસિપાલિટી સ્કૂલ છે. સાહેબોને કેટલી કમ્પ્લેન કરે છે, આજુબાજુના રહીશોએ કમ્પ્લેન કરી છે છતાં બી સાહેબ એક્શનમાં લેતા નથી. ગઈકાલના જે દ્રશ્યો સર્જાયા હતા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોલીસ સાથે અને જે પરિવારજનો હતો જે ન્યાયની માંગણી કરવા માટે આવ્યા હતા તેમની સાથે લેડીઝ હતી, જે મહિલાઓ હતી તેમની સાથે પણ ધમકી કરવામાં આવી હતી. શું કહેશો તમે? આજે યુથ કોંગ્રેસ અને એનયુસીની ટીમ તાળાબંધી માટે અહીંયા પ્રોગ્રામ કરવામાં આવ્યું છે. તો જેવી રીતે અમે ગેટે ગયા ત્યાંથી બધાને ડિટેન કરી નાખ્યા છે. અમારી જોડે જે મહિલાઓ હતા એ લોકોને બી ઘસડીને લઈ ગયા છે. ખોખરા પોલીસ સ્ટેશન ડિટેન કર્યા છે. અને આપ જોઈ શકો છો કે બધા એનએસયુના કાર્યકર્તા જે અમારા હતા એ બધાને ડિટેન કરી ગયા, ગાડીમાં જબરદસ્તી ભરીને
લઈ ગયા, અમને કંઈ બોલવા દીધું જ નથી. અમે બોલે તો અમારી અવાજ ઉઠાઈ દીધી છે. પોલીસવાળા અમે કંઈ બી આગળ જવાબ દેવા નથી માંગતા અને પ્રિન્સિપલ હજી સુધી કોઈને મળ્યા નથી. પ્રિન્સિપલ ક્યાં છે, કયા ગુગરમાં જતા રહ્યા છે, કોઈને ખબર જ નથી. જે રીતે લોકો સ્થાનિકોનું કહેવું છે, NSCOના કાર્યકર્તાનું કહેવું છે, બજરંગ દળના લોકોનું કહેવું છે કે જે રીતે આ દ્રશ્યો સર્જાયા છે તે યોગ્ય નથી. અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું, ઉગ્રમાં આંદોલન કરશું. અને જે રીતે દ્રશ્યો સર્જાયા છે તે ખૂબ જ ભયાનક છે અને અત્યારે ટ્રાફિકના નિયમોનો પણ ભંગ થઈ રહ્યો છે. પોલીસ અટકાયત કરીને NSCOના લોકોને, બજરંગ દળના લોકોને, વિશ્વ હિન્દુ પરિષદના લોકોને અત્યારે અટકાયત કરીને લઈ જઈ રહી છે. જી બિલકુલ સ્મિત, તો આજે 7th ડે સ્કૂલ છે કે વિવાદોમાં પહેલેથી ઘેરાયેલી આ સ્કૂલ છે. આપણે લોકો પાસે એ જાણીશું, ત્યાંના સ્થાનિકો પાસે અને વાલીઓ પાસે એ જાણીશું કે શાળા સંચાલન સામે હવે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને કેવા પ્રકારે પગલાં લેવા જોઈએ. લોકો પાસે જાણીશું. જી તમે અહીંયા આવ્યા છો આંદોલનમાં? અમે આંદોલન માટે નહીં આવ્યા, અમે ન્યાય માટે આવ્યા છે. જે છોકરાઓને ભરીને પોલીસ લઈ જાય તો એ સ્કૂલ સામે બી કાર્યવાહી કરી શકે કે ના કરી શકે? પોલીસ એનાથી બંધાયેલી છે? પોલીસ એમની છે? તમે અહીંયા જે ન્યાય માટે આવ્યા છો, અત્યારે જે પોલીસ ટીંગાટોળી કરીને લઈ જઈ રહી છે, શાંતિપૂર્વક તમે લોકો જે ન્યાય માંગવા આવ્યા છો? અમે લોકો શાંતિપૂર્વક ઉભા છે ને છોકરાને ન્યાય મળવું જોઈએ ને મોબેલીના છોકરા સ્કૂલમાં ના આવે એવું અમારી માંગણી છે. આનાથી પ્રિન્સિપલને જવાબ તો આપવું જોઈએ ને ભાઈ, કોકનો છોકરો ગયો કે શું થયું શું નહીં, એને આગળ આવવું જોઈએ કે આગળ કેમ નહીં આવતો? એ પોલીસ દ્વારા ફરજ નહીં બનતી? એ પ્રિન્સિપલ નથી, એ સંસ્થાપક નથી, એ ટ્રસ્ટી નહીં સ્કૂલનો. એનો જવાબ એને જે જવાબ પબ્લિકમાં આપવું જોઈએ કે આપવું જોઈએ? આજે મા બાપને ત્યાં અમારો છોકરો છે, અમને છોકરાને મારીને આવ્યો તો અમારે આગળ આવવું પડે કે ભાઈ હવેથી આવું નહીં થાય, હું માફી માંગુ છું મારા છોકરા તરફથી, એવું કહેવું પડે પ્રિન્સિપલને. કેમ આગળ નહીં આવતું? અત્યારે કોઈ પ્રિન્સિપલ હાજર નથી, કોઈ કર્મચારીઓ સ્કૂલના હાજર નથી, શું કહેશો? કોઈ નહીં, દાદાગીરી કરે ઉપરથી કે મારી તો દિલ્હી સુધી પહોંચ છે, જે થાય એ કરી લેજો. આવી દાદાગીરી કરે છે ખુલ્લેઆમ. અને અમારા હિન્દુના પૈસાથી તે આગળ આવ્યા છે, અમને સામે દાદાગીરી કરે છે, તો એનું સત્તામાં શું છે? જે રીતે છોકરાઓને છે ને કે ટીકા ના લગાવો, ધાગો ના પહેરો, એનો ઈશુ ભગવાન કોણ છે? શું ભગવાન? ભગવાન શ્રી રામ છે, ભગવાન હનુમાન? તમે જે અહીંયા આવ્યા છો, આજે ન્યાય માટે તમે લોકો અહીંયા ભેગા થયા છો, તો અત્યારે પોલીસ દ્વારા જે ટીંગાટોળી કરીને ડિટેન કરવામાં આવી રહ્યા છે, જે ન્યાય માટે જે સપોર્ટ કરવા આવ્યા છે, શું કહેશો? ખોટું છે, ના કરવું જોઈએ પોલીસને. પોલીસ આને પ્રોટેક્શન કરી રહી છે. બીજી ભાષામાં આવું કહેવામાં આવે, સીધી સરળ ભાષામાં પોલીસ એને પ્રોટેક્શન કરી રહી છે. એ ના હોવું જોઈએ. પોલીસે ન્યાય અપાવવો જોઈએ, અમને સપોર્ટ કરવો જોઈએ. ગઈકાલે જે ઉગ્ર આંદોલન થયું હતું તેના વિશે તમે શું કહેશો? સારું છે, હજી થશે આંદોલન, આ રોકાવાનું નથી. આજે રેલી છે અમારી સિંધી માર્કેટ પાંચકુવાથી લઈને રેલી છે મણિનગરથી લઈને. અને જે આ સિંધી સમાજનો જે દીકરો છે તે ગઈકાલે એક્સપાયર્ડ જે મૃત્યુ પામ્યો છે, તેના પરિવારજનોમાં અત્યારે કેવો માહોલ છે અને તમારે અંદર કેવો ભય? એ સિંધી સમાજનો જે ગુજરાતી સમાજ, પટેલ, વાણિયા, કોઈથી લેવા, આપણો હિન્દુ સમાજનો છોકરો છે, એ ના થવું જોઈતું હતું અહીંયા. સત્ય હકીકત એ છે, અમે સિંધી છીએ ને એના કરતાં 4 ગણી પબ્લિક ગુજરાતી ને બધા બી ઊભા છે, મારવાડી ઊભા છે, બધી કાસ્ટના ઊભા છે અહીંયા. સમજ્યા? આ વસ્તુ છે, આ પ્રોટેક્શન કરી રહી છે, આ ના કહેવાય સારું. જે રીતે અત્યારે દરેક સમાજના લોકો જાણવામાં આવી રહ્યું છે કે દરેક સમાજના લોકો અત્યારે ઉપસ્થિત છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે, તેઓ લોકોએ હર્ષ સંઘવીને પણ અપીલ કરી છે કે અમારી સાથ આપે, અમને ન્યાય આપે અને અમે જેટલા લડત અમારાથી જેટલી લડાતી હશે અમે લડીશું, અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું, ચીમકી આપી છે. જી બિલકુલ સ્મિત, તો ન્યાયની માંગણી લોકો કરી રહ્યા છે અને લોકોમાં હાલ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને હાલ પણ આ જે સ્થિતિ છે તે વણસાયેલી જોવા મળી છે. લોકોને એ અભિપ્રાય લઈશું કે લોકોનું હવે આગળનું આંદોલન કયા પ્રકારે છે, જે સિંધી સમાજ દ્વારા જે રેલી યોજાવાની છે તે ક્યારે અને કયા સ્થળે યોજાશે તે વિશે જાણકારી લઈશું. જે રીતે એક વિદ્યાર્થી આપણી સાથે જોડાયો છે કે તેને જે કાલ સ્ટેટમેન્ટ આપ્યું હતું, શું કહેશો? કાલે જે ઉગ્રમાં ઉગ્ર આંદોલન થયું હતું, પોલીસ સાથે પણ તમારી અપશબ્દો બોલવામાં આવ્યા હતા અને જે ઘર્ષણ થયું હતું તમારા લોકો વચ્ચે, શું કહેશો? ये मैं स्टूडेंट हूँ, मैं एज अ स्टूडेंट मैं अंदर गया था, मैं जस्टिस मांगा नयन के लिए, मैं खड़ा था और मैंने बोला कि मैं स्टूडेंट हूँ, तो फिर मेरे को धक्का मारा, मुझे गालियाँ सुनाने लग गए और मुझे लाठी मार के मुझे बाहर निकाल दिया गया. मैं सिर्फ जस्टिस के लिए गया था, मुझे नयन के लिए जस्टिस चाहिए था
और मैं आज भी देख रहा हूँ लोग जो स्टूडेंट और ये जो लोग नयन के लिए जस्टिस मांग रहे हैं उसको ये अंदर गाड़ी में बिठा बिठा के ले जा रहे हैं। ये जस्टिस है पुलिस का? ये इतना ही है जस्टिस पुलिस का? हम नयन के लिए जस्टिस मांगने आए हैं, हम ऐसा गाड़ी में जाने के लिए नहीं आए हैं। और हम कुछ कर भी नहीं रहे तो फिर ऐसे बोर्ड खाली पेपर लेके खड़े हैं नयन के लिए जस्टिस के लिए। लोग भगा रहे, पुलिस वाले सब भगा रहे, हम करें तो करें क्या? जस्टिस ये है जस्टिस। गुजरात पुलिस प्लीज़ हेल्प गवर्नमेंट, आई एम आस्किंग द गवर्नमेंट टू हेल्प। જે રીતે અત્યારે તમે ન્યાયની માંગણી કરી રહ્યા છો, અત્યારે જે રહેણાંક વિસ્તારોના જે રહેવાસીઓ છે, NSUIના કાર્યકર્તાઓ છે, બજરંગ દળના કાર્યકર્તાઓ છે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ છે, અત્યારે જે ન્યાયની માંગણી સાથે તે છોકરા સાથે ઊભા છે અને અત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરીને લઈ જવામાં આવી રહી છે, શું કહેશો તેના વિશે? मैं कल गया था, बजरंग दल के साथ गया था मैं कि मुझे कुछ हेल्प मिलेगी, मुझे जस्टिस के लिए कुछ जानने मिलेगा, लेकिन उल्टा हमें क्या मिला? उल्टा हमें ही मारा गया, उल्टा हमें ही गाली दी गया। यही है स्कूल का जस्टिस। हम स्कूल में भी गए थे आस्किंग फॉर जस्टिस। इज दिस जस्टिस? ये भी भाई है, ये मेरे साथ ही थे, इनको भी पता है कल क्या हुआ था। यहाँ पे पुलिस एक लेडीज के साथ खराब बिहेवियर है, उसको 3 चांटे मारे गए बाय द पुलिस। ये है स्कूल का जस्टिस? पुलिस वाले ऐसे जस्टिस दिला रहे? ये જે રીતે તમે પણ સાથે હતા, જે વિદ્યાર્થીએ કીધું, શું કહેશો? તમારા સાથે કેવું હતું? અમે વિદ્યાર્થીઓની સાથે હતા, પણ વિદ્યાર્થી ઉપર એવું અત્યાચાર કરવામાં આવ્યો છે કાલે. તમે જોઈ શકો, તમે વિડીયોમાં જોયું છે, વિદ્યાર્થીને ધક્કા મારે છે, વિદ્યાર્થીનું કોઈ સાંભળવામાં નથી. વિદ્યાર્થી પોતે રિક્વેસ્ટ કરે છે કે સાહેબ હોય તો સાહેબને મળીને વાત કરું, પણ કોઈ સાંભળવામાં નથી. પોલીસ અમને ઉપરથી લાઠીચાર્જ કર્યો. બજરંગ દળ ઉપરથી એમ કહેતા બજરંગ દળના લુખા છો, આ બધી રીતે અવનવાર શબ્દ બોલવામાં આવ્યા. અને હંમેશ માટે ગમે ત્યારે બી બજરંગ દળ હિન્દુત્વ માટે ઊભું રહે છે, ત્યારે પોલીસ પોતે જ આડી ઉતરી છે, સમજી લો. જે રીતે અત્યારે આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તાએ જોડાયા છે, તેમની પણ અત્યારે અટકાયત કરવામાં આવી હતી, શું કહેશો? તમારી સાથે પણ અટકાયત કરવામાં આવી છે. અહીંયા ન્યાયની માંગણી સાથે તમે લોકો જે ઊભા થયા હતા, તમે જે 400 થી 500 લોકોનું ટોળું, જે NSUI હોય, બજરંગ દળ હોય કે અન્ય જે રહેણાંક વિસ્તારના જે રહેવાસીઓ હતા, તે પણ જોડાયા હતા, શું કહેશો? જે બાળકનું મૃત્યુ પામેલ છે એના માટે હર હંમેશા યુથ કોંગ્રેસ અને NSUI આગળને આવીને બાળક માટે ન્યાય માટે આજે અમે લોકો અહીંયા 7 ડે પાસે આવ્યા હતા. પણ ત્યાં જોયું કે જે રીતે તાનાશાહી અત્યારે આખા દેશમાં ચાલે છે, એવી રીતનું જ પોલીસના બલથી સરકાર જે બાળકને ન્યાય જોઈતું હોય એ ન્યાય નથી મળે, એના માટે સરકારે પોલીસની બંદોબસ્ત અહીંયા રાખી હતી. અને પોલીસના બંદોબસ્તના હેઠળ અમને લોકોને જબરન કોઈને માર પડી છે, કોઈને શું કહીએ શર્ટ ફાટેલું છે, એટલે એવી રીતનું વર્તાવ થયો છે જેમ કે અમે ગુનેગારો છીએ. અમે સ્ટુડન્ટ નથી, અમે ગુનેગારો છે, એવી રીતનું આ લોકોએ વર્તન કર્યું છે સરકારે. જી કૃપા, કે જે રીતે રહેણાંક વિસ્તારો જણાવી રહ્યા છે કે તે ન્યાયની માંગણી સાથે જોડાયા હતા, પરંતુ તેમની પણ પોલીસે અટકાયત કરી છે. તે શાંતિપૂર્વક સોસાયટીમાં બેઠા બેઠા વિરોધ કરતા હતા, પરંતુ તેમની પણ અટકાયત કરવામાં આવી છે. જી બિલકુલ. તો આપને એ પણ પૂછવા માંગીશ કે અન્ય કેટલીક શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ઈસનપુરની 200 જેટલી શાળાઓમાં રજા જાહેર કરાઈ છે, તો તે શાળાઓ પણ આ સાથે જોડાઈ છે અને તેઓની પણ માંગણી છે કે ન્યાય મળે અને આ શાળા સામે જે કાયદેસરની કાર્યવાહી થાય. તો તેને લઈને આપણે સવાલ કરીશું લોકોને કે તેઓની શું માંગણી છે આ શાળાને લઈને. જી અત્યારે આપણે જાણીશું કે અત્યારે જે આજુબાજુના જે વિસ્તારો છે તેમાં 200 થી વધુ શાળાઓને અત્યારે રજા જાહેર કરી દેવામાં આવી છે. સવારે સ્કૂલોમાં છોકરાઓને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ અડધી શાળા મૂકીને તેમને રજા જાહેર કરી દેવામાં આવી છે. અને અમુક શાળાઓ એવી છે કે જેને મોર્નિંગમાંથી જ રજા આપી દેવામાં આવી હતી, શું કહેશો? આમાં શિક્ષણ બોર્ડની આખુની સફળતા છે, કેમ કે શિક્ષણ બોર્ડને પહેલાંથી આ બધી સ્કૂલોમાં જે પણ તંત્રમાં આજે થયું રહ્યું છે એના વિરોધમાં એ લોકોને પહેલાંથી આ પ્રકારની જાણ કરવાની હતી. બાકી સ્કૂલ બોર્ડ તરફથી કોઈ પણ જાહેરનામું આવ્યું નહીં. સ્વૈચ્છિક સ્કૂલવાળાએ આજે બંધનો એલાન હતો એ પ્રમાણે એ લોકોએ બંધ રાખ્યું છે. અને વાલીઓને બહુ હેરાનગતિ થઈ છે, કેમ કે કોઈ પણ જાતનું જાહેરનામું કે કંઈ આપ્યું નહોતું શિક્ષણ બોર્ડે. વાલીઓ પણ ત્યાંના જે અલગ અલગ વિસ્તારમાં જે સ્કૂલો આવેલી છે ત્યાંના વાલીઓ પણ તે માંગણી કરી રહ્યા છે કે તે છોકરાને ન્યાય મળવો જોઈએ અને સ્કૂલોમાં સિક્યોરિટી કડક રાખવી જોઈએ કે જેથી કરીને બીજા કોઈ અન્ય છોકરાઓ સાથે આવું ના થાય. અમારી યુથ કોંગ્રેસની એવી જ માંગણી હતી કે આવનાર સમયમાં ઘણી વખત બનાવ દરેક સ્કૂલોમાં બન્યા છે,
ભવિષ્યમાં ભૂતકાળમાં. અને અમે શિક્ષણ બોર્ડને એવી રજૂઆત કરવાના છીએ કે દરેક સ્કૂલમાં 2 હોમગાર્ડ જવાનોની તૈનાતી આપવા વિનંતી છે. એના માટે અમે શિક્ષણ બોર્ડને આગળના સમયમાં આ કરીશું કાર્યવાહી. યુથ કોંગ્રેસ જિંદાબાદ, યુથ કોંગ્રેસ જે રીતે અત્યારે જે ઉગ્ર આંદોલન જોવામાં આવી રહ્યું છે, ઉગ્ર પ્રદર્શન જોવામાં આવી રહ્યું છે, તે આગળ જતા વધુ ઉગ્ર થશે જો તેમને ન્યાય નહીં મળે તો. જી બિલકુલ સ્મિત, તો હાલ જે પરિસ્થિતિ છે તે કંટ્રોલ બહાર જઈ રહી છે અને પોલીસે જે યુથ કોંગ્રેસ NSUI ના કાર્યકર્તાઓ છે તેઓની અટકાયત શરૂ કરી દીધી છે. હવે કોંગ્રેસની યુથ કોંગ્રેસ જે છે તેઓની આગળની રણનીતિ કેવા પ્રકારની રહેશે, હવે તેઓની શું માંગ છે તે જાણીશું. જી આપણે જે આગળની જો ન્યાય નહીં મળે કે અન્ય પ્રોસેસમાં વાર લાગશે તો તમારી આગળની રણનીતિ શું રહેશે જો છોકરાને સરખા જવાબ નહીં મળે? કારણ કે પોલીસ દ્વારા તો ગઈકાલે જે અભદ્ર ભાષાઓનું વર્તન કરવામાં આવ્યું, તો તમે શું કહેશો કે કઈ રીતનું તમારી રણનીતિ રહેશે ને આગળનું શું કહેવા માંગશો તમે? આગળની રણનીતિમાં એવું છે કે અમે આગળ શિક્ષણ બોર્ડને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. 1 કે 2 દિવસમાં અમે લોકો બધા ભેગા થઈને અને શિક્ષણ બોર્ડને રજૂઆત કરીશું, જેથી કે આગળ કોઈ પણ વિદ્યાર્થીને આવી રીતની ઘટના કોઈ પણ સ્કૂલમાં ના થાય એની માટેની ખાતરી અમે શિક્ષણ બોર્ડ દ્વારા માંગીશું. જે રીતે ગઈકાલે જે રોહિત ચૌધરી સાહેબ છે, જે જિલ્લા શિક્ષણ અધિકારી છે, તે પણ આવીને ગયા, શું કહેશો? તેમણે પણ એવું કીધું કે જે પણ આમાં ભાગ લીધો હશે, જે પણ ગુનો કરવામાં, તેમની સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે અને સ્કૂલનું નિરીક્ષણ કરીને ગયા. શું કહેશો? જ્યારે કાલે શિક્ષણ બોર્ડના અધિકારી આવ્યા હતા, એ ખાલીમાં ખાલી જોઈને ગયા કે અહીંયા શું થાય છે, શું નહીં થતું, અને એ લોકોએ સ્પેશિયલી 7 ડેને પ્રોટેક્શન માટે આટલી બધી પોલીસની આ લોકોએ સિક્યુરિટી આપી છે, જેનાથી લોકો ડરીને ભાગે છે. શિક્ષણ બોર્ડની નાકામી અહીંયા દર્શાવે છે. શિક્ષણ બોર્ડે કોઈ પણ એવું જાહેરનામું કે કોઈ પણ એવું પગલું નથી લીધું કે જે છોકરો પકડાયો છે એના સાથીદાર કેટલા લોકો હતા, શું હતા, કઈ કારણસર એને મૃત્યુ પામેલ છે, શું છે, એ બધું કોઈ પણ જાતની એ લોકોએ કંઈક આર્ગ્યુમેન્ટ્સ કર્યા નહીં. શિક્ષણ બોર્ડ ખાલીમાં ખાલી આવીને અહીંયા ફોટો પડાવીને જતા રહ્યા છે. ખાલી ખાનાપૂર્તિ માટે અહીંયા આવ્યા હતા, પણ ના તો કોઈ પ્રિન્સિપલને એ લોકોએ મળ્યું કે કોઈ પણ જાતનું કંઈક કર્યું નહીં એ લોકોએ. જે રીતે કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે જે ખાલી દેખાવા કરવા માટે રોહિત ચૌધરી સાહેબ આવ્યા હતા, તેમને આક્ષેપ કરવામાં આવ્યો છે. જે રીતે તમે જે પાછળ પણ ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે, પાછળ પણ લોકો વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે કે લોકો અત્યારે કઈ રીતનું જે જોવામાં આવી રહ્યું છે, અત્યારે તેમની સાથે અત્યારે પણ જે રીતે જે જોવામાં આવી રહ્યું છે કે ઉગ્રમાં ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે, તેમની સાથે વાત કરીશું કે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે મેમ અત્યારે ગઈકાલે જે ઉગ્ર આંદોલન ચાલી રહ્યું હતું તેના વિશે તમે શું કહેશો? અને જે વિદ્યાર્થી મૃત્યુ પામ્યો છે, તમે શું ન્યાયની માંગણી લઈને અત્યારે ઊભા હતા, શું કહેવા માંગશો? जिस तरह से मेरा भाई नयन की डेथ हुई है, खून में बेचारा लथपथ हुआ है, आधे घंटे तक यहाँ पड़ा रहा है, किसी ने भी कोई एक्शन नहीं लिया, उसी तरह से वो मुस्लिम जो लड़का है उसको भी उसी तरह से मार देना चाहिए. मैं तो बोलती हूँ उसको खत्म कर दो, उसको यहाँ लेके आप चप्पल जूते उसको ऐसे मारेंगे ना हम, जिसकी कोई हद नहीं है. एक बार जब उसको इधर और उसको इतना गिल्ट भी फील नहीं हो रहा है, चैट्स में ये बोल रहा है हाँ मैंने मारा है, जो ऐसा कैसा उसके पेरेंट्स ने ये सब सिखाया है? थोड़ा भी अपनापन नहीं है उसमें. અત્યારે જે તમે જે અહીંયા ન્યાયની માંગણી લઈને ઊભા છો, તમે પણ વિદ્યાર્થી છો, તમારા માતા પિતા હોય તે પણ અત્યારે ચિંતામાં હશે કે જો વિદ્યાર્થી સાથે આવું જો થતું હોય તો અમારી દીકરી કે દીકરો હોય તેની સાથે પણ આવું થઈ શકે. શું हमने तो ये डिसीजन लिया है, मेरा भाई इसी स्कूल में पढ़ता है, तो हम इस मेरे भाई को जैसे ये स्कूल ओपन होगी मैं मेरे भाई को इस स्कूल से निकलवा दूंगी. मुझे इस स्कूल में मेरे भाई को रखना ही नहीं है. बहुत गंदी स्कूल है, कोई एक्शन नहीं लेते ये लोग, कोई एक्शन नहीं लेते. चरस गांजा ये सब बेचा है, वो तीली सर है ना, वो चरस गांजा सिगरेट दारू एक बार पकड़ा भी गया था तो भी स्कूल ने कोई एक्शन नहीं ली. हम ये काम करो, हमको निकालो, नहीं तो मुस्लिम को निकालो, ये चीज करो, नहीं तो हम तो आएंगे नहीं स्कूल में, पैर भी नहीं रखेंगे, हम पहले बोल देते हैं. जस्टिस फॉर नयन, जस्टिस फॉर नयन, बस मुझे जस्टिस चाहिए मेरे भाई के लिए, बस मुझे और कुछ नहीं चाहिए. हम लोग को सब सपोर्ट करो. જે રીતે અત્યારે વિદ્યાર્થીઓ એક
કેટલું વિકૃતિ જે 8મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ જે તીક્ષ્ણ હથિયારથી જે સિંધી સમાજના દીકરાનું એક જે છોકરો ભણતો હતો તેની હત્યા કરી દેવામાં આવી છે અને અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે ખુદ એવું કહી રહ્યા છે કાં તો મુસુફ જે આરોપી છે તે સ્કૂલમાં રહે કાં તો પછી અમે સ્કૂલમાંથી નીકળી જઈએ કાં તો એ સ્કૂલમાંથી નીકળી જાય. લોકો વિદ્યાર્થીઓ ખુદ આ સ્કૂલમાં ભણવા તૈયાર નથી. અત્યારે કઈ રીતે સ્થિતિ નબળી બની છે તે જોવાનું રહેશે. જી બિલકુલ સ્મિત, તમામ વિગત બદલ આપનો આભાર. અમે આપની પાસેથી અપડેટ લેતા રહીશું. તો આ સાથે તમે જોયું કે વિદ્યાર્થીઓમાં પણ એક જ નારો લાગ્યો છે કે અમને જસ્ટિસ જોઈએ છે, ન્યાયની માંગણી કરી રહ્યા છે. જી હા, તો હાલ જે પરિસ્થિતિ છે તે કંટ્રોલ બહાર જઈ રહી છે અને જે NSUIના કાર્યકર્તાઓ હતા, કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા, તેઓની પણ અટકાયત કરી દેવામાં આવી છે. લોકોને કાઠલા પકડી અને ઉંચકીને ડબ્બામાં પૂરવામાં આવ્યા છે કારણ કે તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે. પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને વિદ્યાર્થીઓ પણ સ્કૂલની બહાર એકઠા થયા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે.